તાજેતરમાં વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું, એમનું કહેવું એવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું. આ બાબત ખરેખર નિંદનીય છે. જલારામ બાપાનું સદાવ્રત 205 વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું. આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે. અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે, જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આજે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે, તો આ પુસ્તકનો ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળે એવી અમારી સૌની લાગણી અને માગણી છે. એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે. બોલો જલારામ.